દિલ્હી બ્લાસ્ટ મામલે મોટી ખબર. ડોક્ટર શાહીન પાકિસ્તાન ગઈ હતી. કાનપુરમાં નોકરી છોડીને પહેલા યુએઈ ગઈ હતી. યુએઈથી ડોક્ટર શાહીન પાકિસ્તાન ગઈ હતી. ડોક્ટર શાહીનને જમાત એ મોમિનત માટે તૈયાર કરવામાં આવી હતી. તો કટ્ટરપંથીઓના સંપર્કમાં આવ્યા બાદ હિજાબ પહેરવાનું શરૂ કર્યું હતું. ત્યારે આ જે ફોટોમાં જોવા મળી રહી છે તે આતંકવાદી છે અને તે ભારતમાં રહેનાર આતંકવાદી છે. ભારતમાં રહેતા હોવા છતાં પણ ગદ્દાર છે આ જે વ્યક્તિ છે તે, અને તે પાકિસ્તાન ગઈ હતી. દિલ્હી બ્લાસ્ટ મામલે આ મોટી ખબર મળી રહી છે. કટ્ટરપંથીઓથી મળ્યા બાદ તેણે હિજાબ પહેરવાનું શરૂ કર્યું હતું. ડોક્ટર શાહીનની ટીમ ડી ઉત્તર પ્રદેશ એટીએસના રડાર પર છે. જૈશ એ મોહમ્મદના સંદેશમાં ટીમ ડીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ડોક્ટર શાહીનના ચેટબોક્સમાં જૈશે નો મેસેજ હતો અને આતંકીઓ સ્પેશિયાલિસ્ટ કોડવર્ડનો ઉપયોગ કરતા હતા. ચેટબોક્સમાં હાર્ટ સ્પેશિયાલિસ્ટ, આઈ સ્પેશિયાલિસ્ટનો ઉલ્લેખ કરતા હતા. ડોક્ટર શાહીનની ટીમ ડીમાં તમામ જુદા જુદા કામો કરતા હતા. ફંડ ભેગું કરવા, ઓપરેશનની તૈયારી શબ્દનો પ્રયોગ કરતા હતા. નાના હથિયારો માટે મેડિસિન સ્ટોક શબ્દનો ઉપયોગ કરતા હતા. રેકીવાળી જગ્યા માટે ઓપરેશન થિયેટર શબ્દનો પ્રયોગ કરતા હતા. ત્યારે તે લોકો જ્યારે ચેટ કરતા ત્યારે આ પ્રકારે કોડવર્ડનો, અલગ અલગ કોડવર્ડનો ઉપયોગ કરતા હતા. રેકી કરવાવાળી જગ્યા માટે ઓપરેશન થિયેટરનો તેઓ ઉપયોગ કરતા હતા. તો સાથે જ જે નાના હથિયારો માટે તેઓ મેડિસિન સ્ટોક શબ્દનો ઉપયોગ કરતા હતા. यूपी की जांच एजेंसी ने शाहीन की टीम डी का कोड डिकोड कर लिया है. स्पेशलिस्ट फिजिशियन के नाम से तमाम आतंकी एक दूसरे से बात करते थे. इसके साथ साथ शाहीन के चैट बॉक्स में तमाम चीजों को लेकर जैश ए मोहम्मद के कोड्स को फिलहाल जांच एजेंसियां डिकोड करने में और भी तेजी से जुटी हुई हैं. कैमरामैन देशा सिंह था, विशाल रघुवंशी, जी मीडिया.